જેઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આઈજીપી સંદીપસિંહની અધ્યક્ષતા ભરૂચ જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અંકલેશ્વરના જેઆઈડીસી પોલીસ મથક ખાતે ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં વડોદરા વિભાગના આઈજીપી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની ઉપસ્થિતિમાં જેઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા, ડીવાયએસપી કુશળ ઓઝા, પીઆઈ આરએચ વાળા સાથે ગત વર્ષના અને વર્તમાન સમયના વાર્ષિક ગુના અંગે ચર્ચા કરી હતી અને તેની છણાવટ આધારે જરૂરી સૂચના આપી હતી. જે બાદ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસણી કરવામાં આવી હતી તેમજ સુગઢ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આઈજીપી સંદીપસિંહે જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે, ત્યારે કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ જરૂરી પગલાં ભરી રહી છે. વર્તમાન સમયમાં ગરબા ચાલી રહ્યા છે ત્યારે ગરબા પણ નિર્વિઘ્ન રીતે રમાય તે માટે જરૂરી પોલીસ વ્યવસ્થા કરાઈ છે. ખાસ કરીને ઇન્સ્પેક્શન માટે આવ્યા છે. અમે આજ રોજ અમારી કચેરી દ્વારા રેન્જ કચેરી વડોદરા વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે. એના અનુસંધાને પહેલા પાલેજ પોલીસ સ્ટેશન અને અત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની મેં મુલાકાત કરી છે. એમાં એસપી શ્રીની હાજરીમાં થાના અમલદાર સાથે અને ડીવાયએસપીની હાજરીમાં આપણે જે ગુનાઓ જે જીઆઈડીસીમાં ગયા વર્ષની કરતાં અત્યારે આ વર્ષે બન્યા છે એની સરખામણી કરવામાં આવી છે, જરૂરી સૂચના આપવામાં આવી છે. આવનાર નવરાત્રિમાં પણ વ્યવસ્થિત રીતે પોલીસ બંદોબસ્તમાં અને કોઈ પણ બનાવ ના બને અને પ્રજા જે છે સારી રીતે નવરાત્રિના આનંદ લઈ શકે એની પણ ચર્ચા કરવામાં આવી છે.